नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? हवे तमने बधाने ज वार्ता सांभळवी खूब ज गमे छे, वाँचવું खूब ज गमे छे। हवे वार्ता पशु पक्षीनी होय, राजा राणीनी होय के पछी प्राणीओनी होय, वार्ता सांभळवी वाँचवी बधाने ज गमे छे। तो विद्यार्थी मित्रों, आज आपणे एक एवी सरस मजानी वार्ता शीखवाना छीए, भणवाना छीए। ए पहला थोड़ी आपणे वातो करी लईए। तो केटलीक वार एवुं बनतुं होय छे के आपणा घरे कोई मेहमान आववानुं होय, कोई सगा संबंधी आववानुं होय अने आपणे एनी राह जोता होईए, तो सामेथी जे कोई पण व्यक्ति आवती होय तो ए व्यक्ति आपणा घरे ज आवती होय एवुं आपणने लागे छे, अथवा तो आपणने एवो भ्रम थाय छे। तो घणीवार एवुं बने छे के रातना अंधारामां कोई जग्याए दોરડું પડ્યું હોય, દોરી પડી હોય તો આપણે એને સાપ માની લેતા હોઈએ છીએ। તો આ એક આપણને ભ્રમ થાય છે કે આપણા મનમાં, આપણા મગજમાં એક એવી ભ્રમ પેદા થાય છે। તો આજે આપણે એવો જ એક પાઠ સંસ્કૃત વિષયમાં છે કે જે સસલા વિશે છે, તે વિશે આપણે આજે શીખવાના છીએ। તો આપણા પાઠનું નામ છે આકાશઃ પતતિ। આકાશઃ એટલે આકાશ અને પતતિ એટલે પડે છે। એનો ગુજરાતી થાય છે આકાશ પડે છે। તો એ વિશે આજે આપણે પાઠ શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે સસલાને તો પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જોઈ જ હશે। તે ઘણું બીકણ એટલે કે ડરપોક હોય છે। તો આજે એવા સસલા વિશે આપણે પાઠ શીખવાના છીએ। એકઃ વનઃ અસ્તિ તત્ર શશકઃ નિવસતિ। શશકઃ શયનમ करोति पर्ण पतति। शशकः भीत भवति। शशकः धावति। शृङ्गालः आगच्छति। शशकः वदति शृङ्गालः भ्रात धावतु। आकाशः पतति। शशकः धावति। शृङ्गालः अनुधावति। वानरः आगच्छति। शशकः वदति वानर भ्रातः धावतु। आकाश पतति। हवे अहींया आ पाठने हवे आपणे शब्दों द्वारा समझीए। पहेलुं छे एकः। एकः एटले एक। वनम। वनमनो अर्थ थाय छे वन अथवा तो जंगल। अने अस्ति। अस्तिनो अर्थ थाय छे एटले आ लाइननो अर्थ थशे एक वन अथवा तो जंगल, अस्ति एटले छे। तत्र शशकः निवसति। शशकः नो अर्थ जोईए तो शशकः एटले एनो अर्थ थाय छे ससलुं, अने निवसति नो अर्थ थाय छे गुजरातीमां रहे छे अथवा तो वसे छे। तो हवे आपणे अहींया आगळ जोईए के तत्र। तत्र नो अर्थ थाय छे त्यां। शशकः एटले ससलुं अने निवसति एटले वसे छे अथवा तो रहे छे। त्यां ससलुं वसे छे अथवा तो रहे छे। आगळ जोईए। शशकः शयनम करोति। शयनम करोति एनो अर्थ थाय छे सूवे छे अथवा तो सूतुं होय छे। शयनम करोति। शशकः एटले ससलुं। शयनम करोति एटले ससलुं सूवे छे। पर्ण पतति। हवे पर्णनो अर्थ थाय छे પાંદડું અને પતતિ એટલે પડે છે। પાંદડું પડે છે। શશકઃ ભીતઃ ભવતિ। હવે ભીતઃ શબ્દનો અર્થ થાય છે ભીતઃ એટલે ડરેલો અથવા ડરી જવું તે, અને ભવતિ એટલે થાય છે। હવે સસલું। શશકઃ ભીત ભવતિ કે સસલું ડરી જાય છે। શશકઃ ધાવતિ। धावतीનો अर्थ थाय छे दौड़वुं, दौड़े छे। ससलुं दौड़वा मांडे छे। शृंगालः। शृंगालः शब्दनो अर्थ थाय छे शियाळ। हवे शृंगालः आगच्छति। आगच्छतिनो अर्थ थाय छे आवे छे। शियाळ आवे छे। ससलुं दौड़वा मांडे छे त्यारे कोण आवे छे? शियाळ। शियाळ आवे छे। शशकः वदति। हवे ससलुं बोले छे के ससलुं पेला शियाळने कहे छे शृंगाल भ्रातः धावतु के शियाळ भाई धावतु के तमे दौड़ो। आकाशः पतति के आकाश पड़े छे।
શશક ધાવતી સસલું દોડે છે. શૃંગાલ એટલે શિયાળ. અનુધાવતી, અનુધાવતીનો અર્થ થાય છે અનુધાવતી પાછળ દોડે છે અથવા તો પાછળ દોડવું તે. અનુધાવતી એનો અર્થ થાય છે પાછળ દોડવું, કે શિયાળ સસલાની પાછળ દોડે છે. વાનર આગચ્છતુ, આગચ્છતુનો અર્થ થાય છે આવે છે. વાનર એટલે વાંદરો, વાંદરો આવે છે. હવે સસલું દોડે છે, એને સામું શિયાળ મળે છે. હવે શિયાળ પણ સસલાની પાછળ દોડવા માંડે છે. હવે બેની સામે કોણ આવે છે? વાંદરો આવે છે. શશક વદતી, હવે સસલું તેને પણ કહે છે. શું કહે છે? વાનર ભ્રાતઃ, કે વાંદરા ભાઈ. ધાવતું, કે તમે પણ દોડો. આકાશ પતતી, કે આકાશ પડી રહ્યું છે. હવે આપણે એનો ગુજરાતી અનુવાદ જોઈએ. એક વન હતું, ત્યાં એક સસલું રહેતું હતું. સસલું સૂતું હોય છે. પાંદડું પડે છે ત્યારે સસલું ડરી જાય છે. સસલું દોડે છે, શિયાળ આવે છે. સસલું બોલે છે, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે. વાંદરો આવે છે, સસલું બોલે છે, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. આ છે એનું અનુવાદ. હવે આપણે એને સમજીએ કે શું ઘટના બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જે સસલું જે પ્રાણી છે એ ખૂબ જ ડરપોક હોય છે, એ ડરી જાય છે. તો એકવાર શું બને છે, જંગલમાં એક ઝાડની નીચે એક સસલું સૂતું હોય છે કે એક સૂવે છે. તો એ સમય દરમિયાન સસલા પર ઝાડ ઉપરથી એક પાન, ઝાડની ડાળીનું એક પાન એ એના ઉપર પડે છે, કે સસલા ઉપર પડે છે. તો સસલું જોયા વગર જ એવું ભ્રમ એને લાગી જાય છે, ભ્રમમાં પડી જાય છે. એવું વિચારે છે કે જોયા વગર જ એ વિચારે છે કે આ કોઈ આકાશ જેવું કંઈ પડ્યું છે. એવું વિચારીને એ ત્યાંથી દોડવા માંડે છે. હવે એ જ્યારે દોડતું દોડતું રસ્તામાં જાય છે ત્યારે સૌથી પહેલાં એને કોણ મળે છે? આપણે આગળ જોઈ ગયા છે કે તો સસલાને શરૂઆતમાં શિયાળ મળે છે. તો એ શિયાળને કહે છે કે શિયાળભાઈ તમે પણ દોડવા માંડો, કારણ કે પાછળથી આકાશ પડતું આવી રહ્યું છે. હવે એવું સાંભળીને સસલું આગળ દોડે છે અને એની પાછળ શિયાળ દોડવા માંડે છે. હવે એ બંને જ્યારે રસ્તામાં આગળ દોડતા દોડતા જાય છે તો એને રસ્તામાં વાંદરાભાઈ મળે છે. તો એ સસલું વાંદરાભાઈને પણ કહે છે કે વાંદરાભાઈ તમે પણ દોડવા માંડો, કારણ કે પાછળથી આકાશ પડતું આવી રહ્યું છે, એમ કહે છે. હવે આપણે આગળ જોઈએ. ભીતઃ શશક ધાવતી, શૃંગાલઃ અનુધાવતી, વાનરઃ અપી અનુધાવતી, સિંહ આગચ્છતિ, સિંહ વદતિ, કિમર્થ ધાવતી, શશક વદતિ, સિંહ ભ્રાતઃ ધાવતું, આકાશ પતતિ, આકાશ પતતિ વા કુત્ર પતતિ, શશક ગચ્છતિ, સિંહ અનુગચ્છતિ, શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ, શશક કિમપી ન વદતિ, સિંહ હસતિ, શશક પલાયનમ કરોતિ. હવે આપણે એને શબ્દો દ્વારા સમજીએ. ભીત એટલે ડરેલું, શશક ધાવતી કે ડરેલું સસલું દોડે છે, શૃંગાલ અનુધાવતી કે શૃંગાલ એટલે શિયાળ અને અનુધાવતી એટલે એની પાછળ દોડવું, કે શિયાળ એની પાછળ દોડે છે. વાનર અપી અનુધાવતી, અપી એટલે પણ, વાંદરો પણ એની પાછળ દોડે છે. એટલે સૌથી પહેલાં સસલું દોડે છે, એના પછી શિયાળ દોડે છે અને શિયાળ પાછળ વાંદરો દોડે છે. હવે એ લોકો રસ્તામાં આ રીતે ત્રણેય જણ એક પાછળ એક દોડતા જાય છે. સિંહ આગચ્છતિ,
હવે એમને રસ્તામાં માર્ગમાં સિંહ મળે છે. આગચ્છતિ એટલે આવે છે. સિંહ આવે છે. સિંહ વદતી સિંહ બોલે છે, કહે છે. કિમર્થ ધાવતી. હવે કિમર્થ શબ્દનો અર્થ અહીંયા છે કિમર્થ એટલે શા માટે. કિમર્થ ધાવતી તમે શા માટે દોડી રહ્યા છો, આમ સિંહ પૂછે છે. શશક વદતી હવે સસલું બોલે છે કે જવાબ આપે છે. સિંહ ભ્રાતઃ કે સિંહ ભાઈ ધાવતું તમે પણ દોડો. આકાશ પતતી આકાશ પડી રહ્યું છે. આકાશ પતતીવા શું આકાશ પડી રહ્યું છે. આમ પેલો સિંહ પેલા સસલાને પૂછે છે. કુત્ર પતતી કુત્ર કુત્ર શબ્દનો અર્થ અહીંયા થાય છે કુત્ર એટલે ક્યાં. હવે સિંહ પૂછે છે કે કુત્ર પતતી ક્યાં પડે છે. શશક ગચ્છતિ ગચ્છતિ એટલે જાય છે. સસલું જાય છે. સિંહ અનુગચ્છતિ અનુગચ્છતિ એટલે ની પાછળ જવું. સિંહ સસલાની પાછળ જાય છે. શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ. હવે વૃક્ષ સમીપમ એટલે ઝાડની પાસે અથવા તો વૃક્ષની પાસે. હવે સસલું ઝાડની પાસે અથવા તો વૃક્ષની પાસે આગચ્છતિ એટલે આવે છે. સિંહ વદતી હવે સિંહ બોલે છે. કુત્ર પતતી આકાશ કે આકાશ ક્યાં પડે છે અથવા તો ક્યાં પડી રહ્યું છે. શશક કિમપી ન વદતી હવે કિમપી શબ્દનો અર્થ થાય છે કાંઈ પણ. હવે સસલું કિમપી સસલું કંઈ પણ વદતી અને આગળ શબ્દ છે ન વદતી એટલે કાંઈ પણ બોલતું નથી એટલે કે કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી હસતી એટલે હસે છે. હવે સિંહ હસતી સિંહ હસે છે. શશક પલાયનમ કરોતી પલાયનમ એટલે ભાગી જવું. શશક એટલે સસલું પલાયનમ ભાગી જવું નાસી જવું. પલાયનમ કરોતી ભાગી જાય છે નાસી જાય છે. હવે આપણે એનું અનુવાદ જોઈએ. ડરેલું સસલું દોડે છે. શિયાળ પાછળ દોડે છે. વાંદરો પણ પાછળ દોડે છે. સિંહ આવે છે એમને માર્ગમાં રસ્તામાં સિંહ મળે છે. સિંહ બોલે છે કેમ દોડે છે કેમ દોડો છો. સસલું બોલે છે સિંહભાઈ દોડો આકાશ પડે છે. સિંહ બોલે છે આકાશ પડે છે શું ક્યાં પડે છે. સસલું જાય છે. સિંહ એની પાછળ જાય છે. સસલું ઝાડની પાસે આવે છે. સિંહ બોલે છે ક્યાં પડે છે આકાશ. સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે. સસલું ત્યાંથી ભાગી જાય છે. આ છે એનું અનુવાદ. તો આપણે એને સમજીએ કે પહેલાં શું થાય છે. હવે માર્ગમાં પહેલાં સસલું દોડતું હોય છે. એની પાછળ શિયાળ દોડે છે. શિયાળની પાછળ વાંદરો દોડે છે. અને જ્યારે એ લોકો દોડતા રસ્તામાં જતા હોય છે ત્યારે એને રસ્તામાં માર્ગમાં સિંહ મળે છે. તો સિંહ એ લોકોને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો. ત્યારે સસલું કહે છે કે સિંહભાઈ તમે પણ દોડો કારણ કે પાછળથી આકાશ પડી રહ્યું છે અને એના લીધે અમે પણ દોડી રહ્યા છીએ. તો સિંહ એમને પૂછે છે કે આકાશ ક્યાં પડી રહ્યું છે તમે મને એ જગ્યા બતાવો. તો સસલું શું કરે છે એ જ્યાં પહેલાં સૂતું હતું અને ઝાડ પરથી જ્યાં પાન પડે છે નીચે ત્યાં એ સિંહભાઈને ત્યાં લઈ જાય છે અને એ ત્યાં બતાવે છે કે અહીંયા આકાશ પડી રહ્યું છે. તો શિયાળભાઈ ત્યાં જુએ છે તો ત્યાં કંઈ આકાશ પડતું નહોતું પણ ત્યાં તો એક ઝાડની ડાળીનું એક પાન પડ્યું હોય છે. હવે શું થાય છે તો સિંહભાઈ એ જોઈને ત્યાં હસે છે અને ત્યાંથી સસલું તરત જ ભાગી જાય છે કારણ કે સસલાને ખબર પડી જાય છે કે એ ન કામનું એ ભાગતો હોય છે. એ ડરી ગયો હોય છે એના લીધે એ ભાગતો હોય છે. ખરેખર આકાશ પડતું હોતું નથી. એને તો માત્ર એનો ભ્રમ જ થાય છે કે આકાશ પડી રહ્યું છે પણ ખરેખર એ ઝાડની ડાળીનું એક પાન એના ઉપર પડ્યું હોય છે અને એકદમ ડરી જાય
છે અને આ વાત જ્યારે સસલું જાણે છે ત્યારે એ ત્યાંથી ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકાશ પતતી એટલે કે આકાશ પડે છે એમાં આપણો અહીંયા પાઠ અહીંયા પૂરો થાય છે. પણ એક્ટિવિટીના સ્વરૂપે હું તમને એક ચિત્ર દોરવા આપું છું. હવે આમાં ઘણી બધી ઘટનાઓ આવે છે કે એક ઝાડી નીચે સસલું સૂવે છે અને તેના પર એક પાન પડે છે, સસલું દોડે છે, એની પાછળ શિયાળ દોડે છે, શિયાળની પાછળ વાંદરો દોડે છે અને રસ્તામાં સિંહ મળે છે અને ઘણા બધા આમ કાલ્પનિક ચિત્રો તમારે મગજમાં આવવા જોઈએ અને એ હવે તમારે એને એક ચિત્રના સ્વરૂપે દોરવાનું છે. તો આ ઘટનાને, આ વાર્તાને આધારે કોઈ પણ એક ચિત્ર તમારે દોરવાનું છે. પછી તમે ઝાડી નીચે સસલુંને સૂતું હોય એ રીતે પણ દોરી શકો, અથવા તો સસલું શિયાળ સાથે વાત કરતું હોય એ પણ દોરી શકો, અથવા તો સસલું અને જે શિયાળ ભાગતા હોય અને રસ્તામાં વાંદરો મળે એ ચિત્ર પણ તમે દોરી શકો, અને છેલ્લે સિંહભાઈ એમને રસ્તામાં મળે એ ચિત્ર પણ તમે દોરી શકો. તમને જે ગમે, જે અનુકૂળ લાગે એ કોઈ પણ એક ચિત્ર તમારે દોરવાનું છે.